વડગામના સિસરાણામાં ગૌચર જમીન પચાવી પાડવાના મામલે તંત્રનું મેગા ઓપરેશન 370 એકરથી વધુ ગૌચર જમીન પરથી દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 100 થી વધુ દબાણો સામે તંત્રનું બુલડોઝર એક્શનમાં। કલેક્ટરના કડક આદેશ બાદ પોલીસ કાફલા સાથે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી આગામી 5 દિવસ સુધી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે। ગૌચર જમીન પર ખાનગી ખેતી, બોર અને સોલાર પેનલને પરમિશન કોણે આપી તે મોટો સવાલ। हाल पूरता खेती लायक जे दबाणो है दूर करवानी ग्राम पंचायत कार्यक्रम रखवामां आवेल छे ते अन्वये तेना मददरूप थवा माटे तालुका कक्षाएथी जे टीम साथे अत्रे अमे बधा हाजर छीए। કેટલા લોકોને નોટિસ ફટકારવામાં 110 જણને નોટિસ આપવામાં આવેલ છે। તેના પર જે સ્ટે મળે છે તે સિવાયના ખેતી લાયક દબાણો છે હાલે દૂર કરવામાં આવશે। વડગામના સિસરાણા ગામે ગૌચરની જમીન છે તે હડપવાના મામલે અત્યારે તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। મહત્વની વાત એ છે કે અરજદાર દ્વારા જે રીતે 370 એકર કરતા પણ વધુની જે જમીન છે તે હડપવાના મામલે જે અરજદારે અરજી કરી હતી। અરજી કર્યા બાદ અત્યારે તંત્ર છે તે એક્શનમાં આવ્યું હતું। એટલે કે સિસરાણા ગામે 370 એકરથી વધુ ગૌચર જમીન પર અત્યારે તંત્રનું મેગા ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। 100 થી પણ વધુ જે દબાણો સામે અત્યારે તંત્રએ બુલડોઝર દ્વારા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જે રીતે ખેતર છે જે ખેતરમાં વાવેતર કર્યું હતું ત્યારબાદ અત્યારે તંત્ર છે તે ઊભી જે વાવેતર કર્યું હતું તે પણ અત્યારે બુલડોઝર દ્વારા ઉખાડી દેવામાં આવ્યું છે। એટલે કે અત્યારે મહત્વનું કહી શકાય તો કે કલેક્ટરના કડક જે આદેશ બાદ અત્યારે પોલીસ કાફલા સાથે તંત્રની ટીમો છે તે સ્થળ પર પહોંચી છે ને આ જે મેગા ઓપરેશન છે 5 દિવસ સુધી ગૌચર જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરશે। અત્યારે જે રીતે વાત કરી શકાય કે આ સિસરાણા ગામ છે ને સિસરાણા ગામમાં અત્યારે અહીંના જે તલાટી છે તલાટી આપણી સાથે છે એમની સાથે વાત કરીશું। શું કહેશો અત્યારે જે રીતે 300 એકરથી પણ વધુનું જે ગૌચર છે તે પચાવી પાડવામાં આવ્યું હતું, અરજી કરવામાં આવી હતી ત્યારબાદ અત્યારે તંત્ર દ્વારા જે કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે, સમગ્ર મામલો શું છે? એમાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તથા કલેક્ટર સાહેબ શ્રી તથા ટીડીઓ સાહેબ શ્રીના સાનિધ્યમાં રહેના તમામ ગૌચરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। પ્રોસેસ હાલ ચાલુ છે। જે રીતે વર્ષોથી આ દબાણ છે તે દબાણ કરીને લોકો જે બેસી રહ્યા હતા પરંતુ હવે જ કેમ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી? હવે જો પ્રશ્ન ચાલતો હતો 1 વર્ષથી અને છેલ્લા જિલ્લા સ્વાગતમાંથી પ્રશ્ન આવ્યો હતો એને એના સંદર્ભમાં મુલાકાત હાથ ચાલુ કરવામાં આવી છે। ટોટલ કેટલી જમીન છે તે ગૌચર દબાઈ પાડવાના? 28 સર્વે નંબર છે, એમાંથી લગભગ 22 સર્વે નંબરમાં દબાણ છે। એ બધાને ટોટલ લોકોને નોટિસો આપેલી છે। 2-3 વાર પ્રોગ્રામ અનુસંધાન બંધ રહ્યો હતો પણ હવે આજથી 18 તારીખથી 22 તારીખ સુધીનો પ્રોગ્રામ ચાલુ છે હાલ। જે લોકો સ્ટે લાવ્યા છે તેમના ઉપર જો આધાર પુરાવા નહીં મળે તો કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? એ જિલ્લા પંચાયત સમિતિ સ્ટે આપ્યો છે, એમની જે અપીલમાં 27 તારીખ અપીલ છે તો સુનાવણી થશે, એના બાદ કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ તો જે રીતે સિસરાણા ગામના જે રીતે તલાટી છે ને એમની સાથે વાત કરી એમને કહ્યું છે કે અત્યારે જે પ્રકારનું જે તંત્ર દ્વારા મેગા ઓપરેશન ચાલી રહ્યું છે, જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે એટલે કે અત્યારે જે પ્રકારે જેને સ્ટે આપવામાં આવે છે તેમના જોડેથી જે આધાર પુરાવા નહીં મળે તો તેમનું પણ કાયદેસરનું જે દબાણ છે તે દૂર કરવામાં આવશે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।